નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય દિલથી હાર્દિક સ્વાગત છે આપણી YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે આપણો ચેપ્ટર નંબર 26 છે શ્રીમદ ભગવદ્ ગીતા અને હું, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરેપૂરું જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે અમારી ચેનલ તમને આગળ આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેવાની છે. અને ધોરણ 9 ના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલવાનું નથી, જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો અહીંયા છે કે અહીં કેટલીક પરિસ્થિતિઓ આપી છે. આ પરિસ્થિતિઓમાં શ્રીમદ ભગવદ્ ગીતાની તમે સાંભળેલી જે વાત માર્ગદર્શન કરી શકે તેની સામે આપણે જોડવાની છે. તો જોઈ શકો છો આ બાજુ પરિસ્થિતિ છે ને આ બાજુ શ્રીમદ ભગવદ્ ગીતાનું માર્ગદર્શન છે. એની સામે આપણે સાચા જોડકા જોડવાના છે. પહેલો છે અભ્યાસ, રમત, આહાર, ટીવી વગેરે બધી જ બાબત માટે સમયનું આયોજન હોવું જોઈએ. તો આની અંદર મિત્રો સાચું વિધાન કયું આવશે એ આપણે જોઈએ. તો પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર ડી. તેમાં મિત્રો આપણે લખવાનું છે યુક્તાહાર વિહારક્ષ. એ આપણો સાચો આન્સર આવી જશે, ઓપ્શન નંબર ડી પહેલાની અંદર. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે બીજો કે હું વર્ગમાં સવાલ ઘણા પૂછું છું, પણ બોલતી વખતે શીર્ષક સાથે ક્યાંક નમ્રતા ચૂકી જવાય છે. તો બીજાની અંદર શું આવશે? તો બીજાની અંદર આવશે ઓપ્શન નંબર એ. તેમાં મિત્રો શું આવશે? ત્વદ્વિધિ પ્રણિપાતેન. જે આપણો જે ભગવદ્ ગીતાનો આ શ્લોક છે એ મિત્રો આની અંદર યોગ્ય છે. આગળ ત્રીજો જોઈએ કે વર્ગમાં શીખેલી બાબતો સીધી કંઠસ્થ ન કરતા તેના પર ચિંતન કરવું જોઈએ. ત્રીજો જે છે ત્રીજાની અંદર આવશે ઈ કે 17મા અધ્યાયમાં શ્લોક 8 થી 10 આને ઉપયોગી છે. આ એનું માર્ગદર્શન છે. આ મિત્રો પ્રોબ્લેમ છે અને આ એનું સોલ્યુશન છે. તો હું ગૃહ કાર્ય સહિત ઘણા જ કામોમાં કોઈને કોઈ પર આધાર રાખું છું, એટલે કે બીજાની ઉપર આધાર રાખું છું. ચોથો છે, ચોથાની અંદર આવશે ઓપ્શન નંબર સી, એટલે કે આવશે ઉદ્વેદ્વાત્મા જે શ્લોક છે એ આના મિત્રો માર્ગદર્શન છે. પાંચમો, કોઈ મારી ટીકા કરે તો હું બહુ જ વિચલિત થઈ જાઉં છું. પાંચમો છે, પાંચમાની અંદર આવશે એફ, તો સ્થિત પ્રજ્ઞાના ગુણો હોવા જોઈએ. છઠ્ઠો, મને મારી ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ ન મળે તો ઉદાસ થઈ જાઉં છું. છઠ્ઠો છે, છઠ્ઠાની અંદર આવશે ઓપ્શન નંબર બી. એની અંદર શું આવશે કે ધ્યાયતો વિષયાન ઉત્સાહ. ઓપ્શન નંબર બી જે છે એ આપણું સાચું માર્ગદર્શન રહેશે. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો, ગીતા જયંતિ કયા દિવસે આવે છે? તો ગીતા જયંતિ માગશર સુદ 11ના દિવસે આવતી હોય છે. બીજો, એમર્સને ગીતાની ભેટ કોણે આપી? તો એમર્સને ગીતાની ભેટ સ્કોટલેન્ડના મહાન ઇતિહાસકાર અને તત્વચિંતક ક્લાઇરલે આપી હતી. કોને આપી હતી? કાર્લાઇલે આપી હતી. આગળ જોઈએ ત્રીજો કે વિદ્યાર્થી તરીકે અર્જુનનો કયો ગુણ તમને વધુ ગમ્યો? તો વિદ્યાર્થી તરીકે અર્જુનની એકાગ્રતાનો ગુણ મને સૌથી વધુ ગમ્યો. ચોથો, વિદ્યાર્થીમાં જિજ્ઞાસાની સાથે કયો ગુણ આવશ્યક છે? તો વિદ્યાર્થીમાં જિજ્ઞાસાની સાથે યોગ્ય વ્યક્તિ પાસે જઈ નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછવાનો ગુણ આવશ્યક છે. પાંચમો છે વિષયનું ધ્યાન. આગળ છે આસક્તિ. એવી રીતે આ શૃંખલાને આપણે આગળ વધારવાની છે. તો જોઈએ એનું સાચું. આગળ વિષયનું ધ્યાન આવશે, એમાં આવશે આસક્તિ, એની આગળ આવશે ક્રોધ, એની આગળ આવશે મૂઢતા, પછી છે સ્મૃતિભ્રમ, એની આગળ છે જ્ઞાન શક્તિનો નાશ, અને લાસ્ટમાં છે આપણું પતન થાય છે. આગળ જઈએ. આગળ છે પ્રશ્ન 3 કે ટૂંકમાં આપણે ઉત્તર લખવાના છે. એમાં પહેલો કે ક્રોધના કારણ અને પરિણામ સાસા હોય છે એ આપણે જણાવવાના છે. તો વિષયનું ચિંતન કરનારા પુરુષોને તે વિષયમાં આસક્તિ એટલે કે મોહ જન્મે છે. મોહથી વિષયમાં કામના જાગે છે, ને કામના વિઘ્ન આવવાથી અપેક્ષાઓ પૂર્ણ ન થતા ક્રોધ જન્મે છે. ક્રોધને કારણે મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિભ્રમ કે સ્મૃતિ નાશ થાય છે. સ્મૃતિભ્રમ ઉભો થવાથી બુદ્ધિ કે જ્ઞાનનો નાશ થઈ જાય છે, અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. જે આપણે આગળ ક્રમ જોયો હતો એનું એ જ મિત્રો અહીંયા સમજાવવામાં આવ્યું છે. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે બીજો કે બુદ્ધિનો નાશ તો માણસનો ખુદનો નાશ. આ વિધાન આપણે સમજાવવાનું છે. તો વ્યક્તિના વિકાસમાં બુદ્ધિ એ મિત્રો પ્રેરક બળ છે. બુદ્ધિથી વ્યક્તિ વાતાવરણ સાથે સરળતાથી ઝડપી અનુકૂલન સાધી શકે છે, નવું શીખી શકે છે. બુદ્ધિનો નાશ થતા કશું શીખી શકતી નથી. તાર્કિક વિચાર શક્તિ પણ નાશ પામે છે. જીવનની હકારાત્મકતા નાશ પામે છે. સર્જનાત્મકતા
કે સર્જનશીલતા બિલકુલ રહેતી નથી, સ્મૃતિ ભ્રમ થાય છે, ક્રોધ જન્મે છે, મૂઢતા આવે છે અને આ માણસના ખુદનો પણ નાશ થતો હોય છે. અને આગળ જઈએ, ત્રીજો છે કે શરીર અને મન પર વિચારોની સીધી અસર પડે છે, એ આપણે જણાવવાનું છે. તો જોઈએ તો ગીતામાં શરીર અને મન પર વિચારોની પ્રબળ અસર થાય છે, એ અંગે યોગ્ય માર્ગદર્શક પણ છે. નબળો વિચાર માણસને નબળો પાડે છે, ચિંતા, નિરાશા, હતાશા વગેરે એવા ભાવો આવે છે જે આપણી શક્તિને ક્ષીણ કરે છે. આ માટે ગીતાએ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો દર્શાવ્યા છે. નબળો વિચાર કાઢીને વિધાયક અને તર્કશુદ્ધ વિચારો ભગવાને ગીતા દ્વારા રોપી દીધા, જેમાં કમળ પાણીમાં અને એની સપાટી વધે કે ઘટે પોતાની દાંડી પર જળથી હંમેશા ઉપર જ રહે છે, તેમ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિને ચેતનાને સુખ, દુઃખ, આશા, નિરાશા નડતા નથી. સ્થિત પ્રજ્ઞ એટલે કે જેના માટે સુખ પણ સમાન છે અને દુઃખ પણ સમાન છે, એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ હોય છે. આગળ જોઈએ, લાસ્ટમાં છે આપણો ચોથો કે પાઠમાં આપેલા શ્લોકમાંથી તમને કયો શ્લોક વધુ ગમ્યો, કારણ આપો. તમને જે શ્લોક ગમ્યો હોય એ તમારે લખવાનું છે, એવું નથી કે અહીંયા આ લખેલો છે તો બેઠે બેઠો આપણે આ લખીએ. અને તમારે લાઈફની અંદર એકવાર તો તમે ભગવદ્ ગીતા અચૂકથી રીડ કરજો, તમને ખબર પડશે કે દુનિયાનું બધું નોલેજ, બધું જ્ઞાન જે છે એ આપણા ભગવદ્ ગીતાની અંદર આપેલું છે. મને એક વિદ્યાર્થી તરીકે આ પાઠનો ગીતાના 6થા અધ્યાયનો 17મો શ્લોક વધુ ગમે છે. એમાં જીવનમાં સંતુલન કેવી રીતે રાખવું એની વાત છે. એમાં આહાર, ઊંઘ અને પ્રવૃત્તિનો યોગ્ય માત્રામાં સમન્વય થાય છે. તો કેવો ચમત્કાર સર્જાય એની વાત કરી છે. 3 પ્રકારના આહારની સ્પષ્ટ વાત વિદ્યાર્થી માટે અન્ય લોકોની જેમ મહત્વની છે. વિદ્યાર્થી અવસ્થામાં આયોજન અને દિનચર્યા કેવી રીતે ગોઠવી શકાય, બિન સ્વાસ્થ્યપ્રદને વધારે પડતો આહાર કેટલું નુકસાન કરે છે તેનો સંદેશ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીનું સંપૂર્ણ આપણે બધા સ્વાધ્યાય જોઈ ગયા. તો આ તો આપણું 26મું ચેપ્ટર છે શ્રીમદ ભગવદ્ ગીતા, અને હું એનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આજે આપણે પૂર્ણ કર્યું. અને ધોરણ 11 ગુજરાતીનો સંપૂર્ણ સિલેબસના સ્વાધ્યાય પણ આજે આપણે પૂર્ણ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય અને ચેનલ તમને યુઝફુલ લાગી હોય અને ચેનલ ઉપર તમે ફર્સ્ટ વાર આ વિડીયો જોતા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.